ગરમીની વચ્ચે અમદાવાદમાં હું ક્યાં છું આપને સવાલ થતો હશે. જવાબ છે ફન બ્લાસ્ટમાં હું આવી છું, સ્નો વર્લ્ડમાં. અને આજે અહીંયા જે લોકો છે, જે લોકો ફન કરી રહ્યા છે, મજા માણી રહ્યા છે આ ગરમીની વચ્ચે અહીંયા, ત્યારે તેમની સાથે વાતચીત કરીશું. યુવા વાઇફ સાથે હું છું આપની સાથે દીક્ષિતા. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પારો છે તે હાઈ થઈ રહ્યો છે. અહીંયા ઠંડી લાગી રહી છે પણ રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે અને તેને લઈને યુવાઓનું શું કહેવું છે તેમની પાસેથી જાણીશું. ઘણા બધા યુવાનો મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. કેટલી મજા આવી રહી છે? બહુ જ મજા આવે છે. બહાર ગરમી છે, અહીંયા ઠંડી છે અને રાજકારણમાં પણ ગરમી વધી ગઈ છે. આપને ખબર છે? શું ખબર છે? વધારે કઈ ન્યૂઝનું ધ્યાન નથી. ઇલેક્શન આવે છે એ તો ખબર છે? પીએમ નું, પ્રાઇમ મિનિસ્ટર માટે. એટલે પણ એને કયું ઇલેક્શન કહેવાય? વિધાનસભા કે લોકસભા? વિધાનસભા. વિધાનસભા આવી રહ્યું? સોરી, લોકસભા. તમે 5 વર્ષ નેતાઓને આપ્યા આપણે, એક દિવસ આપણો છે, બરાબર? અમદાવાદ કેવું લાગ્યું? અમદાવાદનો વિકાસ કેવો લાગ્યો? શું કહેશો? કયા મુદ્દાઓ ધ્યાન? લોકોનું કામ કરે છે, લોકોની વાત સાંભળે છે ને એના પર જે એ પ્રમાણે કામ કરે છે એમને જ વોટ આપીશું, જે આપણા સપોર્ટમાં હોય, પોતાનું પ્રોફિટ ના જોવે. કેવો નેતા પસંદ કરશો તમે? જે સારો હોય, બધાનું કામ કરી શકે, આપણી માંગો પૂરી કરી શકે એવો. યુવાઓની માંગો કઈ હોય? અત્યારે તો મેઇન તો પ્રાયોરિટી શિક્ષણની છે, તો ટીચિંગ સારું હોય. શિક્ષણ નીતિ આપણા ઇન્ડિયામાં બહુ સારી કરવાની જરૂરત છે. પહેલી વાર મતદાન કરવાના છો? હા, ઉત્સાહ કેટલો છે? ખૂબ જ. જવાના છો ખરા? હા, કઈ તારીખે છે ઇલેક્શન? 7. એટલું તો યાદ છે. ક્યાંથી આવ્યા છો? અહીં અમદાવાદથી જ. મજા આવી રહી છે? હા, બહુ મજા આવી રહી છે. દર વખતે અહીંયા આવો છો? ના, ફર્સ્ટ ટાઈમ છે. વિચાર્યું હતું કે અમારે શિમલા મનાલી નહીં જવું પડે, અમદાવાદમાં અમને આવો માહોલ મળી રહે? હા, કેમ કે હમણાં કોલેજ લાઈફમાં છે તે પેરેન્ટ્સ ત્યાં દૂર સુધી બહુ જવાને અલાઉ ના કરે, તો બીજું આટલી નાની ટ્રીપ કરી શકીએ એમ એ રીતે. સારો ઓપ્શન છે. હા, એ જ. શું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, ખબર છે? હા, એક નેતા કેવો હો? એક નેતા જે લોકો ઈચ્છે ને કે બધું માંગ પૂરી કરી શકે એ રીતે મતલબ હોવો જોઈએ એમ. બહુ એ રીતે કહેવાય ને કે એક સાઈડેથી ના હોવું જોઈએ, કે બધાનું વિચારી શકે એ રીતે. નેતાને જોયા છે કોઈ દિવસ? હા, જોયા છે એ રીતે. પર્સનલી કોઈની મુલાકાત નહીં લીધી. ફોટોઝમાં રીતે છે બધાને. આજકાલ તો બહુ ચાલી રહ્યું છે ઇલેક્શનનું, એટલે જોયા છે. એટલે ઇલેક્શન પૂરતા જ જોયા છે, આમ નથી જોયા? ના, આમ તો એ રીતે જોવાનું થતું નહીં. કે અમારો નેતા કેવો હોવો જોઈએ? નેતા સારો જ હોવો જોઈએ યુવાઓ માટે. દેખાવમાં? દેખાવમાં તો નહીં, પણ એની એક્ટિવિટી ને એ બધી એ રીતે હોવી જોઈએ એમ, બધા એને વોટ આપી શકે એ રીતે. કેવું શિક્ષણ યુવાઓ ઈચ્છી રહ્યા છે? સારું શિક્ષણ ઈચ્છે એમ કે બધી જગ્યાએ શિક્ષણ, એમ નહીં કે અમદાવાદ પૂરતું રહી જાય, બીજા બધા ઇલાકામાં શિક્ષણ થવું જોઈએ. અહીંયા તો ઠંડી છે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ખબર છે કયા કયા મુદ્દાઓ ચાલી રહ્યા છે? ના, એટલું ધ્યાન નથી, પણ ચલો આ મતલબ સરકાર એક પક્ષી થઈ ગઈ છે, મતલબ કે કોઈને વધારે એમ સપોર્ટ કરે ને બીજાઓને મતલબ ઓછું ધ્યાન આપે છે ગરીબો તરફ ને બીજી તરફ. બસ શું કહે છે બનાસકાંઠા? ખબર નથી. વોટિંગ કરવા જવાના? હા, ફર્સ્ટ ટાઈમ. કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો બહુ છે. કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો? બસ મેન તો શિક્ષણ જ છે. અમારી ઉંમરમાં તો શિક્ષણ જ લાગુ પડે, એટલે શિક્ષણ જ છે. શિક્ષણનો મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવાના છો. તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં? ડેવલપમેન્ટ બી હોવું જોઈએ. આ ઇન્ડિયા બહુ સારું એવું વિકસિત તો થઈ રહ્યું છે, પણ હજી થોડી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. અમુક એરિયા છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર, તો એ બધા વિકસી રહ્યા છે, પણ અમુક પછાત એરિયામાં હજી બી એટલો વિકાસ નથી થઈ રહ્યો. શિક્ષણ મોંઘું થયું છે એવું સામે? શિક્ષણ મોંઘું તો નથી થયું, પણ વેચાઈ રહ્યું છે એવું કહી શકાય. કઈ રીતે? બધા ખરીદી રહ્યા છે. પહેલાંના જમાનામાં શિક્ષણ આમ સારું ફ્રીમાં કેમ શિક્ષણની રીતે આપતા હતા. ફર્સ્ટ ટાઈમ વોટર છે, ઉત્સાહિત છે, કેટલાક મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લઈને વોટિંગ કરવા માટે જવાના છે. ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે, મસ્તી બહુ કરી રહ્યા છે. ક્યાંથી આવો છો? અમદાવાદથી. અમદાવાદથી. કેવું લાગ્યું અમદાવાદ? એક નંબર. એક નંબર. ઘરનું ઘર હોય તો સારું જ લાગે ને. અચ્છા, ઇલેક્શન આવી રહ્યું છે, હા ખબર છે? ખબર છે. યુવાઓ શું ઈચ્છી રહ્યા છે?
ભાજપનો વોટ નહીં દેવાનો, ભાજપનો વોટ નહીં દેવાનો, ભાજપનો વોટ નહીં દેવાનો. યુવા તરીકે શું ઈચ્છી રહ્યા છો? કેવું લાગી રહ્યું છે તમને આ અમદાવાદ? વિકાસ કેટલો થયો છે? વિકાસ 100% છે, 100% વિકાસ છે. બધા રોડ લાઈન બધી સરસ થઈ ગઈ છે, એક નંબર વિકાસ. શિક્ષણ કેવું રહ્યું છે? શિક્ષણ 100% સારું છે, 100% સારું છે, બધું સારું છે. અને આવશે તો બી ભાજપ સરકાર જ આવશે. શિક્ષણ કેવું લાગ્યું? શિક્ષણ બી સારું છે. પરીક્ષાઓ આપી છે 12ની? હા આપી છે કોલેજમાં. થોડુંક શિક્ષણ તો હાર્ડ થવાનું જ છે. જેમ પ્રગતિ થાય છે દેશનું દિવસે પર દિવસે ટેકનોલોજી વધે છે, એમ થોડું શિક્ષણ તો હાર્ડ થવાનું જ છે. જે પહેલાં હતું આજથી 15 વર્ષ પહેલાં એવું તો નથી જ રહેવાનું. કંઈ બી કરી લો. નોકરીને લઈને યુવાનો શું વિચારી રહ્યા છે? નોકરીને લઈને એવું વિચારી રહ્યા છે અત્યારે અત્યારે તો મોસ્ટ ઓફ બધાનું બેચલર બી કમ્પ્લીટ થઈ છે, માસ્ટર બી કમ્પ્લીટ થાય છે, બધા જોબ માટે ફરે છે. નસીબ જેના સારા હોય એને મળી જાય છે, જેના નસીબ નથી સારા એ તો મજૂરી બી કરી શકે છે. યુવાનો શું ઈચ્છી રહ્યા છે કે ભાઈ કોલેજ પૂરી થાય અમે ભણી રહીએ પછી અમને તરત જ નોકરીના સ્કોપ મળવા જોઈએ? હા 100% મળવા જોઈએ. પણ આમાં કેવું છે મેડમ કે બધી જગ્યાએ લાગવાગ ને એવું બધું ચાલુ થઈ ગયું છે. એટલે મોસ્ટ ઓફમાં એવું થાય છે કે ઘણી જગ્યાએ ત્યાં મારો કોઈ કાકાનો દીકરો છે તો મને મફતમાં એડમિશન કરાવી દે છે, બરાબર છે. પછી કોઈ અનનોન પર્સન આવે તો એનું એડમિશન નથી કરાવતા. ઘણું બધી વાર એવું થાય. મુંબઈ અને અહીંયા કેટલો ફરક લાગે? ઘણો ફરક છે. કેવું લાગ્યું અમદાવાદ? સારું છે. મુંબઈની કમ્પેરિઝનમાં કેવું? મુંબઈ જેટલું નહીં પણ સારું છે. વિકાસ લાગે છે? ઘણો છે. કઈ કઈ જગ્યાએ ફર્યા? અહીંયા અમદાવાદમાં તો અમે હમણાં ચાંદખેડામાં જ રહીએ છીએ. ફર્યા તો જમવાનો જે અર્બન ચોક ને એવી રીતના છે ત્યાં બધા ગયા છે. ફરવા ગયા છો અમદાવાદમાં? અમદાવાદમાં તો અમે અહીંયા અમદાવાદના જ છે એટલે પહેલાંથી ગયેલા જ છે રિવરફ્રન્ટ પાસે ને ફ્લાવર પાર્ક પાસે. અમારું બોર્ન એન્ડ બોટમ મુંબઈ છે પણ અમે અહીંયા બધા રિલેટિવ બધા અહીંયા છે એટલે અમે અહીંયા આવતા હોઈએ. પણ હવે અહીંયા મારું PhD ભણું છું IIT ગાંધીનગરમાં, તો અહીંયા પરમનન્ટ હમણાં ફિલહાલ થઈ ગયા છે. કેવું લાગે? ના ઘણું સારું છે. જે રોડ્સ જે જોઈએ છે રોડ્સમાં તો જમીન આસમાનનો ફરક છે મુંબઈના અને અમદાવાદના. અહીંયા જેવા રોડ્સ તો નથી ક્યાં પણ. મુંબઈમાં છે? મુંબઈમાં તો નકરા ખાડા જ હોય છે. બંનેની કમ્પેરિઝન કરવા જોઈએ તો અમદાવાદને કેટલા માર્ક્સ? અમદાવાદને 8 મળે, મુંબઈ 7.5 સમથિંગ. આવો ખુશી થઈ ગઈ મને. ઇલેક્શન આવી રહી છે. હા ખબર છે. અમારું 20th મુંબઈમાં છે તો ત્યારે અમે 20th જવાના છે સ્પેશિયલ ઇલેક્શન માટે, વોટિંગ માટે. યુવાનો જનરલી કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખતા હોય છે જ્યારે વોટિંગ કરવા જતા હોય છે? ફિલહાલ તો જે એમ્પ્લોયમેન્ટ રેટ છે એ સૌથી મેઇન હમણાં યુવાઓ એમ જ જોઈએ છે, કારણ કે એમ્પ્લોયમેન્ટ છે જ નહીં એટલા માટે એ પ્રાયોરિટીમાં હોય છે. કેટલી મજા આવી રહી છે અહીંયા? અહીંયા બહુ ઠંડી લાગે છે હવે. આટલી ગરમીમાં આવી ઠંડક મળી જાય તો મજા જ આવે. મજા આવી જાય, મજા આવી જાય. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અહીંયા? હા ફર્સ્ટ ટાઈમ. કેવું લાગ્યું? બહુ મસ્ત પ્લેસ છે. વિચાર્યું હતું કે અમારે શિમલા કુલ્લુ મનાલી નહીં જવું પડે, જો આવું અહીંયા હોઈ શકે? ક્યાં હોય તો સારી જગ્યા છે, ખર્ચો પણ બચી જાય, હા. ખાસ કરીને હસબન્ડનો. હા રાઈટ. બીજા લોકો પણ મારી સાથે જોડાયા છે કારણ કે ઘણા બધા લોકો અહીંયા ફોન કરી રહ્યા છે. સાથે સાથે તમને એ પણ પૂછી રહ્યા છે અમે કે તમને ઇલેક્શન વિશે કંઈ ખબર છે કે નહીં. ઘણા બધા લોકો અમારી સાથે છે ને તેમની સાથે વાતચીત કરીશું. વિકાસ કહી શકાય અમદાવાદમાં? હા દેખાય ને, બહુ ડેવલપ થઈ ગયું છે હવે. સૌથી વધારે શું ગમે? મતલબ ફરવામાં મને તો આ જ સારું લાગુ. આજે કાશ્મીર જેવી ફિલિંગ આવે છે. વોટિંગ કરો છો તમે? હા કરું છું ને. કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને? મુદ્દામાં તો કેમ એમ સિટીનું ડેવલપમેન્ટ ને એ બધું એમ કોઈ દિવસ નોટિસ નહીં કીધું. શું લાગી રહ્યું છે? કેટલો વિકાસ થયો છે? વિકાસ તો બહુ છે. વિકાસની તો વાત બી થાય કેટલો વિકાસ છે. ખાલી મોદીજી જ યાદ છે? મોદીજી યાદ હોય ને, બીજા કોઈ યાદ નથી? બીજાનો ચહેરો જોવાની જરૂર બી નથી ને. આવે છે ખરી એ લોકો વિસ્તારમાં? આવતા હશે, બાકી આપણો મોદીથી જ મતલબ. આવતા હશે એટલે તમે જોયા છે ખરી કોઈ દિવસ? નહીં, આપણે તો ક્યાં કોઈ આવે છે. આજુબાજુવાળાને પૂછીને વોટિંગ કરવા જાઓ છો? નહીં, મોદીને જોઈને કેમ કે વિકાસ સારો છે, બધું કામકાજ સારું છે, રોડ છે, અત્યારે કોઈ બી વસ્તુ શિક્ષણના લાયકાત છે, એ બધું સારું જ છે. તો પછી મોદીને જોઈને આપીને બીજાને જોઈને શું કરવું પડે? મોંઘવારી નહીં નડતી? મોંઘવારી તો નડે છે પણ બેનિફિટ એની સામે પૈસો બી છે ને, બીજી બી આવક છે ને સામે. એક વસ્તુ જોવા જાઓ તો તમે 20 વર્ષ પહેલાં જોવા જાઓ તો રૂપિયાની વસ્તુ મળતી હતી, તો અત્યારે 5 રૂપિયાની સામે એની સામે મતલબ આવક બી છે ને. મોંઘવારી છે એની સામે આવક બી છે, એટલે મોંઘવારીને લઈને બેસી રહીએ. રાહુલ ગાંધી એવું કહે છે કે અમે મોંઘવારી ઘટાડીશું.
કશું ના ઘટાડી શકે. રાહુલ ગાંધીને ઓળખો? ઓળખો ને. કેટલાક યુવાનો એવા છે કે જેમને રાજનીતિ વિશે ખબર છે, કેટલાક ફર્સ્ટ ટાઈમ વોટર છે, તેમને ખબર પણ નથી અને હવામાં તે લોકો વોટિંગ કરવા જઈ રહ્યા છે. અમને તો ખૂબ મજા આવી રહી છે અને હવે અમે અહીંયાથી કેટલાક લોકોનું રિએક્શન લઈને જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ. મળીએ ત્યાં. સ્નોમાં અમે ખૂબ મજા કરી અને હવે અમારી ટીમ આગળ વધી છે ગેમ ઝોન તરફ અને ત્યાં ઘણા બધા લોકો છે. અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે અને ઘણા બધા યુવાઓ પણ અમારી સાથે જોડાવાના છે. તેમની જોડે વાતચીત કરીશું કે અત્યારનો યુવા શું વિચારી રહ્યો છે લોકસભા ઇલેક્શનને લઈને, સાથે સાથે કયા કયા મુદ્દાઓને આધારે તે લોકો વોટિંગ કરતા હોય છે. તેમની સાથે સીધા જઈશું અને તેમની સાથે વાતચીત કરીશું. હેલો, હેલો, ક્યાંથી આવ્યા છો? કલોલ. આવ્યા છો. ફર્સ્ટ ટાઈમ વોટર છો? યા. ઇલેક્શન આવે છે, ખબર છે? હા. કયું ઇલેક્શન આવે છે? બીજેપી એટલે મીન્સ એ તો પાર્ટી છે. હા. ઇલેક્શન કયું આવે છે? લોકસભા ઇલેક્શન આવે છે. વોટિંગ માટે જવાના છો? હા. હા હા. તમારા વિસ્તારમાં કોણ છે, ખબર છે? MP? અમિત શાહ. હા, તમને તો ખબર છે. વોટિંગ માટે જવાના? યસ ઓબ્વિયસલી. પહેલી વાર જાઓ છો? હા, આ મેન ચૂંટણીનું પહેલી વાર છે. તમે તો યુવા ધન છો અને તમારા પ્રત્યે તો બહુ આશા અપેક્ષાઓ હોય. તમને સરકાર પાસે શું આશા અપેક્ષાઓ છે? બસ એ જ કે સરકાર આપણા દેશને મીન્સ નીટ એન્ડ ક્લીન રાખે એન્ડ દેશને વસ્તીની સેવા કરે ને એન્ડ ઓલ. હા. ઇલેક્શન આવી રહ્યું છે, યા. વોટિંગ માટે જાઓ છો? શ્યોર. હા, જઈએ છીએ. શું લાગી રહ્યું છે, નેતા કેવા હોવા જોઈએ? નેતા જે બેઝિક નીડ આપણી ફૂલફિલ કરવી જોઈએ, લાઈક ઇકોનોમી પર વધારે બેઝડ હોવું જોઈએ અને બેઝિક નીડથી ચાલુ કરે. મોટી મોટી વસ્તુ કે મોટા મોટા વાયદાની અત્યારે લોકોને જરૂર નથી. અત્યારે લોકો પાસે એટલો ટાઈમ નથી કે એ બહુ વધારે વસ્તુ એક્સપ્લોર કરી શકે. અત્યારે જે બેઝિક નીડમાંથી જ લોકો ફ્રી નથી થતા. લોકોને અત્યારે શું જરૂર છે? ફિલહાલ લોકોને અત્યારે શાંતિ અને હેપીનેસની જરૂર છે, સિરિયસલી. બીજી સુવિધાઓ કઈ જોઈએ? અત્યારે સિટીઝમાં અને અર્બનમાં તો ડેવલપ થઈ ગયું છે, પણ રૂરલમાં અને એમ અત્યારે જોવા જઈએ તો પાણીની અને ઇલેક્ટ્રિસિટીની અને એ બધી જે બેઝિક નીડ જે છે, જે અર્બનવાળાને બહુ ઇઝીલી મળી રહે છે, એ અત્યારે વધારે જરૂર છે. પણ પાણી ને વીજળી તો 24 કલાક આપે છે સરકાર, એવું કહે છે. એવું કહે છે, પણ જ્યારે જઈએ અથવા તો જ્યારે વિઝિટ કરીએ ત્યારે એ વસ્તુ હોય ના હોય એ પણ જોવું જોઈએ. તમે ક્યાંથી આવો છો? હું ગાંધીનગરથી. ગાંધીનગર તો બહુ ક્લીન એન્ડ ગ્રીન સિટી. બહુ મારું બોર્ન એન્ડ બ્રોટ અપ ગાંધીનગર છે. સો યા, મને કોઈ જ વાંધો નથી કોઈ વસ્તુમાં. અમને બધી વસ્તુ મળી રહી છે. પણ એઝ અ રૂરલ એરિયા કે જ્યારે એકદમ દૂરના ગામડાને હોય, જ્યારે આપણે જોઈએ કે ન્યૂઝમાં જોઈએ જ્યારે ફ્લડ આવે ત્યારે આપણે જોતા હોય, બાકી બેઝિકલી આપણે ત્યાં જતા નથી હોતા. એટલે આ બધી વસ્તુની ત્યારે જરૂર પડે છે અને ખબર પડે છે કે ત્યારે આ વસ્તુ ત્યાં નથી પહોંચતી હોતી. આપણે બહુ જ સુખી છીએ બીજા બધા કરતાં. મોંઘવારી નડે? મોંઘવારી નડે છે, હા. ઇનફેક્ટ અહીંયા જ નડે છે. બેઝિક વસ્તુમાં જેમ 2-3 મહિને કે 1 રૂપિયો વધ્યો, 2 રૂપિયો વધ્યો, એ લોકો માટે કહે કે દૂધની થેલીમાં 1 રૂપિયા વધ્યા કે 2 રૂપિયા વધ્યા, પણ જ્યારે આપણે ટોટલ આપણા મંથલી બજેટ પર કરીએ ને ત્યારે 500, 600, 1000, અમુક વાર 2000, અને જે મિડલ ક્લાસ વ્યક્તિ છે જેની ઇન્કમ 25,000, 30,000 છે, એને જે 2-3 હજારનો ગેપ આવે એ બહુ વધારે માયને લે છે. એટલે તો શું ઈચ્છા છે, મોંઘવારી ઓછી થવી જોઈએ? મોંઘવારી ઓફકોર્સ ઓછી થવી જોઈએ, ઓફકોર્સ, ફોર શ્યોર. તો રાહુલ ગાંધીએ પણ એવું કહ્યું છે કે અમે જ્યારે અમારી સરકાર બનશે તો મોંઘવારી ઓછી થશે, તો શું કહેશો? લેટ્સ સી. બધી વસ્તુ કહેવામાં અને બધી વસ્તુ ઇકોનોમીના બજેટમાં તમારે મેચ કરવી જોઈએ. હું પણ કહી દઉં કે હું આ વસ્તુ ખરીદી લઉં, પણ એ વસ્તુ ઇકોનોમીમાં અને બજેટમાં હોવી અલગ છે. કહેવા માટે બધા બધું જ કહી શકે. હું પણ કહું, તમે પણ કહો, પણ જે વસ્તુ રિયાલિટીમાં આ વસ્તુ પ્રૂફ થાય એ વસ્તુ વધારે મહત્ત્વની છે. કહેવા માટે તો બધા બધું જ કહેતા હોય છે, એમાં બધા જ આવી ગયા આપણે. વી ઓલ આર હ્યુમન્સ, રાઈટ. ઘણી બધી બાબતો છે, મોંઘવારી નડે છે, પણ તે લોકો એવું કહી રહ્યા છે કે
મોંઘવારી ઓછી થવી જોઈએ, ઘણા બધા મુદ્દાઓ છે. તો કેટલાક યુવાઓ એવા છે કે તમને ખબર જ નથી કે અમે મતદાન માટે શેના માટે જઈ રહ્યા છે. બીજા ઘણા લોકો પણ છે કે જે અહીંયા ફન ઝોનમાં અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે તે લોકો ક્યાંથી આવે છે અને તે લોકોની એક્સપેક્ટેશન શું છે. કઈ ચૂંટણી આવી રહી છે? નો આઈડિયા. લોકસભા ઇલેક્શન. લોકસભાનું ઇલેક્શન આવવાનું છે ને અત્યારે. તો એમાં શું હોય? શું ઇલેક્શન થશે? ઇલેક્શન થશે તો એમાં યુવાનો છે એ લોકો શું ભૂમિકા હોય? એ લોકોને વોટ આપવું જોઈએ. 18 અપો એ લોકોને વોટર આઈડી બનાવીને વોટ આપવું જોઈએ. તમે જવાના છો? હા, એટલે વોટર આઈડી બનાવીને હું પણ આપવા જવાની છું વોટ. ફર્સ્ટ ટાઈમ વોટિંગ? હા. શું વિચારો છો? મોદી જ આવશે. કેમ એ જ આવશે? એમનું હવે આટલું બધું એમને કર્યું છે, આટલું સારું. તો શું કર્યું છે? એમ ડેવલપમેન્ટ થયું છે ને ગુજરાતમાં. આખું રિવરફ્રન્ટ ડેવલપ થયું છે. બધા જોવા જઈએ તો અંદર અંદર સ્ટેટ બી ડેવલપ થાય છે. રિવરફ્રન્ટ જ જોયો છે, બીજું જોયું? બીજું અમદાવાદમાં અત્યારે મેન તો રિવરફ્રન્ટ જ જોયું છે. બહુ બેસવાનું થતું લાગે ને રિવરફ્રન્ટ પર. કયા કયા નેતાને ઓળખો છો? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. એટલે ખાલી એ જ નેતાને ઓળખો છો, બીજા કોને નથી? એ તો પ્રધાનમંત્રી છે, પણ બીજા કોઈ યાદ છે ખરી? અત્યારે એટલું સારું કામ કોઈએ કર્યું નથી અમારા એરિયામાં, સો એટલું કંઈ નથી. બસ એટલું સારું કોઈ કામ કોઈ કર્યું નથી, એટલું ડેવલપમેન્ટ હાલમાં કોઈએ નથી લાવ્યું. તો મે બી જ્યારે હશે ઇન ફ્યુચર જે આટલું કંઈ કરી શકશે ત્યારે ઓળખીશું. વોટિંગ માટે જવાના છો? હા, એ તો ફર્સ્ટ ટાઈમ છે. શું ઈચ્છા છે આ વખતે? જે પણ સારો હોય, લાઈક જે સારો કામ કરી શકે, ડેવલપમેન્ટ લઈ શકે, એ જ ચૂંટાઈને આવવી જોઈએ. એને આધારે તમે વોટ કરો? યસ. ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે. હેલો. હેલો, ક્યાંથી આવ્યા છો? હું અહીંયા નિકોલ. અચ્છા, નિકોલથી આવ્યા છો. મતદાન માટે જાઓ છો? ના, હમણાં વોટર આઈડી માટે અપ્લાય કર્યો છે. અચ્છા, 18 પૂરા નહીં થયા? થઈ ગયા. તો આ વખતે તમે જશો ને? ફર્સ્ટ ટાઈમ વોટર છો ને? બીજેપી. એટલે ખાલી બીજેપી જ યાદ છે? ના, મોદી, નરેન્દ્ર મોદી. બીજી કોઈ વસ્તુ યાદ છે? ના, બીજી કોઈ વસ્તુ યાદ નહીં. ખબર છે કેટલી પાર્ટીઓ? 3, 4. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ. ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપી. શું લાગી રહ્યું છે આ વખતે કેવી રહેશે ચૂંટણી? એ તો ખ્યાલ નહીં, ફર્સ્ટ ટાઈમ જોઈશ. આ વખતે જોઈએ પછી ખ્યાલ આવે નેક્સ્ટ ટાઈમ. અરે આટલા 5 વર્ષ તો જોઈ લીધું તમે. શું એમને કર્યું ને વિચાર કર્યું, પછી છોકરીઓને ભણાવવાના બધા અભિયાનો કર્યા, કેટલા બધા અભિયાનો કર્યા. તો પછી મોદી જ આવી જોઈએ ને. એમને સારા સારા કામ કરે છે તો પછી મોદી જ આવી જોઈએ. તમે કોઈ યોજનાનો લાભ લીધો? ના, અમે કોઈ યોજનાનો લાભ નહીં લીધો. કેવી લાગી સરકારની યોજનાઓ? સારી છે, સારી છે. અત્યાર સુધી અમદાવાદમાં શું શું જોયું અને તમને શું લાગી રહ્યું છે કે હવે ડેવલપ થવું જોઈએ કંઈક આ જગ્યાએ? બસ એમની બધી ટેકનોલોજીને બધું ડેવલપ થવું જોઈએ. સારું છે બધું, જે ટેકનોલોજી ડેવલપ કરી છે એમને. અત્યારના જે છોકરા છોકરીઓ છે એમને એમ ખબર છે કે ઇલેક્શન શેના માટે થતું હોય છે? ના, શેના માટે થાય છે ઇલેક્શન? એવું ખબર છે કે ભાઈ અમારો એક નેતા અમે ચૂઝ કરીએ છીએ, 5 વર્ષ તો અમે નેતાને આપી દીધા, પણ એમાં 5 વર્ષની અંદર એક દિવસ એવો હોય છે જનતા પાસે કે એ લોકોને પોતાનો નેતા ચૂઝ કરવાનો એક સમય મળે છે. અને આપણે એવા છે કે આપણે આખી રાજનીતિ પલટી પણ શકીએ છીએ. એક મત આપણો એટલો નિર્ણાયક સાબિત થાય છે. તો કયા કયા મુદ્દાઓને આધારે તમે વિચારી રહ્યા છો કે હું મતદાન કરીશ? બસ એમને આ બધું જે ડેવલપમેન્ટ કર્યું એ સારું કર્યું છે મોદીએ. છેલ્લા કેટલા ટાઈમથી ડેવલપમેન્ટ કર્યું છે, સારું કર્યું છે. એટલે એ બધું જોઈને કરીશું અમે વોટ. ફર્સ્ટ ટાઈમ વોટર છે અને એ લોકોને મજા પણ આવી રહી છે. રાજનીતિ વિશે તો લોકોને ઘણી ખબર નથી, પણ જેવા તેવા એ લોકો જવાબ આપી રહ્યા છે અને થોડું સમજવાની તે લોકો કોશિશ પણ કરી રહ્યા છે. પણ આવા લોકો માટે કેમ્પેન પણ ચલાવવું જોઈએ જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર છે તે લોકો માટે. ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ખબર છે? ના, જેન્યુઅનલી નથી ખબર શું ચાલી રહ્યું છે. જાણવાની ઈચ્છા છે ખરી? શ્યોર. ઇલેક્શન આવી રહ્યું છે. હા, ઇલેક્શન ચાલી રહ્યા છે. ચાલી નથી રહ્યા, આવી રહ્યું આવી રહ્યા છે. આઈ થિંક 19 થી કંઈ ફર્સ્ટ બેઝ કે કંઈક એવું. હા. તો ઇલેક્શનની તમને માહિતી છે? ના, મતલબ હું હજી છું ને 18+, સો આઈ
એટલે નથી ખબર મને. વિકાસ ગમ્યો અમદાવાદનો? બહુ જ શું ગમ્યું? બહુ બધા કેફેઝ અને રોડ સારા થઈ ગયા છે અને એડ્યુકેશન સેન્ટર હેલ્થ સેન્ટર એ બધા બહુ સારી રીતે બની ગયા. કેફેઝ એમ? હા કેફેઝ બહુ જતા લાગો છો. હા હવે વોટ્સ વધી ગયા છે એટલે. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, માહિતી છે? હા 13th મે છે અને 7th મે છે એટલું ખબર છે મને. 30 મે છે એમ? 13th. અચ્છા 13 તારીખ. હા 13 તારીખે છે. પણ ગુજરાતનું ઇલેક્શન ક્યારે? 7. હેલો. હેલો હાય. હાય, ક્યાંથી છો? અમદાવાદથી જ. કઈ જગ્યાએ? વૈષ્ણોદેવી. શું નામ છે? શિફા. વૈષ્ણોદેવી એરિયા પહેલાં આટલો ડેવલપ નહોતો, બધા આટલા બધા નહોતા આવતા ત્યાં, અને અત્યારે જુઓ તો સૌથી વધારે યંગસ્ટર આ એરિયામાં જોવા. હા યપ. શું કારણ? મે બી મોર ડેવલપમેન્ટ, કારણ કે હું જ્યારે ત્યાં શિફ્ટ થઈ હતી ને ત્યારે કંઈ બી નહોતું, એકદમ આખો ગામડા જેવો હતો એરિયા. પણ અત્યારે તો બહુ બધા ડેવલપમેન્ટ્સ થયા છે. બધા બીજા લોકો ત્યાં સિંધુ ભવનથી વૈષ્ણોદેવી આવે છે, કેફેઝ, અને સેટરડે સન્ડે મોસ્ટલી રશ હોય છે ત્યાં. શું ગમ્યું અમદાવાદમાં સૌથી? ઓબ્વિયસલી ધ આર્કિટેક્ચર, હેરિટેજ, અમદાવાદનો હેરિટેજ છે, આપણો કલ્ચર છે, આજે આપણે પ્રિઝર્વ કરીએ છીએ, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. છોકરીઓ માટે શું ખાસ કર્યું સરકાર? અમદાવાદ તો અત્યારે બહુ જ ફ્રી છે. છોકરીઓ માટે તો આઈ થિંક ફ્રી રોમ આખો અમદાવાદ ફરવા માટે સૌથી સેફ છે અમદાવાદ. રાત્રે 12-1 વાગે ઘરે જાઓ તો બીક લાગે? હા ના ના, બીક બિલકુલ જ નથી લાગતી. અહીંયા આખો સેફ છે. એમની સુનસાન હોય તો બી આટલો ફિયર નથી છોકરીઓમાં કે ઘરે લેટ જાઓ તો કંઈ થશે કે નહીં થશે. એટલે કેમ આટલી સ્વતંત્ર આમ છોકરીઓ બની ગઈ છે? આમ ડર નથી લાગતો ગમે ત્યારે જઈ શકે છે? ડેવલપમેન્ટ્સ મોસ્ટલી, ઓલ્સો થોટ પ્રોસેસ, બધાના વિચાર બી બદલી ગયા છે, એન્ડ પીપલ આર મોર ફ્રી નાવ. એટલે હવે અત્યારની યુવા પેઢીઓને ખાસ કરીને છોકરીઓ શું વિચારી રહી છે કે હવે શું થવું જોઈએ અમારા માટે? ફ્યુચર પ્લાનિંગ મોસ્ટલી બધી છોકરીઓ અત્યારે તો વધારે ફોકસ્ડ ફ્યુચર ઉપર જ છે. એ જ સૌથી બેસ્ટ થિંગ છે. બધી છોકરીઓ એમ બી પરસ્યુ કરે છે એમનો કરિયર, અને અત્યારે બહુ બધા એવા બી કરિયર્સ છે જો લાઇટમાં આવે છે, લાઈક સ્મોલ જોબ્સ, માર્કેટિંગમાં, સેલ્સમાં, બધા જ સ્મોલ જોબ્સ એ બી અત્યારે બહુ રેકોગ્નિશન ગેઇન કરે છે. હું તો ડેફિનેટલી એમ જ કહું છું કે વોટ કરવું જોઈએ કોઈને બી. બટ યા સેમિનાર્સથી બીજા બધા લોકો બી અવેર થાય કે શું ચાલી રહ્યો છે અત્યારે, શું પ્રોબ્લેમ્સ છે, એ બી પછી હાઇલાઇટ થશે. યપ. તો આ વખતે મતદાન કરવા જઈ રહ્યા છો તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં હોય છે? કઈ કઈ બાબતોને લઈને મતદાન? આવી એકચ્યુઅલી આટલું વિચાર્યો નથી ઇલેક્શન્સ માટે. તો અત્યારે ખબર છે કે ઇલેક્શન્સ આવવાના છે, બટ હા આટલો બધો લાઈક વિચાર્યો નથી અત્યારે. તો સીધા જઈને મતદાન કરી દો? ના, સીધા જઈને એમ તો નથી, વિચારીશું પછી જ્યારે વોટ કરવા જઈશું. શું વિચારશું? કે વોટ ઇઝ બેસ્ટ ફોર અમદાવાદ. ઘણા બધા યુવાનો સાથે વાતચીત કરી, યુવતીઓ સાથે વાતચીત કરી, તેમના મત જાણ્યા કે લોકસભા ઇલેક્શનને લઈને તે લોકો શું વિચારી રહ્યા છે. કેટલાક લોકોમાં અધૂરી કેળવણી પણ અમને જોવા મળી. મતદાન વિશે અમને કંઈ જ ખબર નથી એવા યુવાનો પણ અમારી સાથે જોવા મળ્યા. તો આ સાથે યુવા વાઇસમાં હાલ બસ આટલું જ. ફરી એકવાર મળીશું બીજા યુવાનો સાથે ને તેમના મત જાણીશું. નમસ્કાર.